ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો કેમ છો? આઈ હોપ કે તમે મજામાં જશો. અમે લોકો પણ એકદમ મજામાં છીએ. અને હા મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો જરૂરથી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હરે કૃષ્ણ 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 હરે. હાય ગાઈસ, તો અમે લોકો અત્યારે આવ્યા છીએ અહીંયા અમારે સોસાયટી છે ત્યાં થોડા આગળ આવીએ એટલે મેઇન કેનાલ આવે છે. જો મેડમ કેવા બેઠા છે અને જો અહીંયા એક બેન યોગા કરે છે. જો हाय खुशबू, कैसा लगता है? हाँ, बहुत अच्छा. राधे राधे. રાધે રાધે. કેવું ડર લાગે એવું છે ને પાણી નહીં? લક્ષ્મી, ચાલ આપણે બી યોગા કરવા લાગી જઈએ. હા, ફોન પડશે તો નવો આવશે, બરાબર છે ને? હે, શું બોલે છે? શું કે છે? રડશે પછી રોવું તો પડે ને, થોડો ટાઈમ તો રોવું જ પડે ને, નહીં તો રોઈએ નહીં તો ઘરના એવું કે તને ગમતું હશે એટલે છે ને. અત્યારે કેનાલ આવ્યા છીએ, બહુ જ મસ્ત નાઈસ નજારો છે. ને આ અહીંયા યોગાનું કામ ચાલે છે. જો આ બાજુ આય, આ જો તું પેલા. કેટલું ફાસ્ટ પાણી જાય છે, બીક લાગે જોઈને બી. મજામાં? શું ખાવા બેઠા? સેન્ડવિચ. કેવી તબિયત હવે? પતલી થઈ ગઈ, એક તો હતી પતલી. જો આ બાજુ અમારે હેલી બેન, કેમ છો? બનાઈ શું કહો નિકુલસી? મજામાં? બસ મજામાં એકદમ. ગામડે જઈએ આયા એમ ને તાર? એવું? સરસ સરસ, ભલે આવ્યા, વેલકમ. મોરે મોરો દીએ કઈ વાંધો ઘરે નહીં, જાવ તો ઘરે જાવ સાચી ના વાત. એવું કઈ નહીં હાલે. અહીંયા જઈને દવા કરી. અમારા હેલી બેન ને જ્યારે હું એમને કહું કે ચલો વિડિયો શૂટિંગ કરવા આવો, ત્યારે નહીં એડિટ કરવાનું, ત્યારે સ્પેશિયલ કેમેરામેન અમારા આવે. જો મસ્ત ગરમા ગરમ બોપલમાં ભજીયાની મોજ. બોપલમાં અમારા ઘરે નહીં, બીજાના ઘરે. દેવરજી કે ઘર पे हम लोग आए. એવું છે? હા, આ બી આવ્યા છે. જસીબેનને ફૂલ આરામ છે. જો નહીં જસી? કેમ કે એમને છે મારે ગેસ થોડો ફૂલ એમાં ધ્યાન આપો. તમે પહેલા બનાવી લો ભજીયા. સારું સારું, ચલો એટલે બધા ખાવા. જો બધા અહીંયા જમવા બેઠા જ.
ઊંઘ નહીં આવતી એમ કહું ના નહીં આવતી ગામડામાં તો તમારે અત્યારે તો હુઈ જઈએ હોય બધા હે ફઈબા ગામડામાં તો બધા હુઈ જઈએ માએ ન કરું ઘરે કેટલા વાગે હોઈ જાઓ? ભજન ભાવ હોય તો ભજનમાં ધૂનમાં જતું રહેવાનું ઊંઘો કેટલા વાગે? તમને ભજન આવડે ફઈ આ દાડા તો હોઈ જવાનું. હે ફઈ તમને ભજન આવડે હુઈ દીધી? ત્યાં ભજનમાં જાતા ને ત્યાં ભજન ગાતા થશો ને હા ફરી વાંહે ગાય એટલે વાહે ગાતા છે એક બે કડી 5 ભજન ગાય ગાય યુટ્યુબમાં હા ભરવાના ક્યાં ભજન ગાય આમ વધારે? રામ અમાર તો એવો બધા કેવું? ધામ ઠેકાણું નાડી સાતામ નડેસર ધામ વેલા નજીક. અમાર નડેસર ધામ બરાબર ચાકણાઈ નડેસર શ્રાવણ મહિનો એટલે ગાંડા તમે આવો ને થવાનું. પંખો ખરી તમે આ બધે તીરથ કરવા જાવ ને એના કરતા એક જવા વધુ છે. અમે નહીં જોયું નડેસર રણમાં આવે આવલા મહાદેવજી મંદિર કે ઈ રણમાં મહાદેવજી મંદિર હે ઈ રે? બરાબર આ વખતે આપણે પેલો કેમ્પ હતો ને આપણા સમાજનો. તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા નિવાસ સ્થાને અને આ લોકો આપણે ગુડ નાઈટ કહી દઈએ અને આ જો ગામડેથી આવી છે મસ્ત અમૃત જેવી છાશ અને ગામડાની છાશ હોય એટલે તો કાંઈ જ ઘટે નહીં બહુ મજા આવે આ છાશ પીવાની અને આ છાશ પીવું એટલે તો મને અમારું ગામ યાદ આવે કે અમે લોકો તપેલી લઈ છાશ માગવા જાતા હવે જલ્દી જાઉં તો અમે હુઈ જઈએ ઊંઘી જઈએ આ છાશ જોઉં એટલે ઘર યાદ આવે કે અમે કોકના ઘરે છાશ બનાવતા હોય એટલે સવારે જવાનું તપેલી લઈને અને એમાં અચકાતું કે હાલશે કે નહીં હાલે ના પાડશે તો થોડી ગાલો થોડી ખાઈ એક લોટો હાલો, એક એક લોટો. લોટો હાલે પણ છાશ હાલો અમે એવી રીતે માંગતા પાછા મોઢા હારા ના ગાઈસ તો અમે લોકો અત્યારે આવ્યા છીએ સિંધુ ભવન રોડ ઉપર ને તમે જો અહીંયા આવો એટલે તો તમને આમ નજારો જ કંઈક અલગ જોવા મળે છે અમદાવાદનો ફેમસ રોડ છે અહીંયા રાતના રાજા લોકો હોય ને જ ફરે અત્યારે પબ્લિક તો એવી ઓછી થઈ ગઈ છે શું કેવું તો ગાઈસ અહીંયા આજે શું બની ગયું છે તો આજે આપણે રાત્રે ઓળાનો પ્રોગ્રામ છે તો એના માટે મેં રીંગણા મસ્ત શેકાવા મૂકી દીધા છે ધીમા ગેસ ઉપર અને ઓલરેડી શેકી જ જવાયા છે અને અહીંયા આપણે કાઠિયાવાડી ભાખરી બનાવવાની છે તો એના માટે લોટ બાંધ્યો અને આ બાજુ બધું જો કટિંગ થાય છે યસ ચોપિંગ થાય છે ચલો તો બનાવી લો શો ગાઈસ અહીંયા બની રહ્યું છે આ જો ને વઘાર્યું છે બધું પછી આને થોડી વાર Gravy boil- થઈ રહી છે. હા, થોડી વાર આપણે બોઇલ કરી દઈએ પછી એમાં જો મસ્ત રીંગણાનો ઓળાને એકદમ આપણે ક્રશ કરી નાખ્યા છે એકદમ શેકી નાખ્યા મસ્ત થઈ ગયા છે પછી આની અંદર મસાલો કરીને વઘાર દેવાનો આ તો બધા ઘરમાં બનતું જ હોય કમ્પલસરી જેને ભાવતું હોય બનાવતા જ હોય જો મિત્રો અમે લોકો આજે અહીંયા ભજન કરવાના છીએ મંદિરે તો ભજનનું બધું સેટિંગ થાય છે કેવો વાગે મારું
હાલે. તો ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છીએ જુડિયોમાં. સારી એવી ઓફર ચાલુ છે અને અમારી સોસાયટીની બહાર જ છે, તો થોડું રસોઈ કામ કરીને આવે છે થોડું ઘણું. તો મેં કીધું ચલો જોતા આવીએ કેવું કલેક્શન છે, અને જો અમને પસંદ આવશે તો લઈને આવશું, નહીંતર જોઈને પાછા આવશું. શું કહેવું બરાબર ને? 9 વાગે તો આવ્યું. શૂઝ જોવો છો? જો આ બી મસ્ત સેન્ડો લેવી તારા હાડી. ના, મેં તો આટલી ટી શર્ટ્સ લીધી છે. યસ. અને તા લઈ લીધી તાકે સારું છે. હા, લાગે આવું પહેરે યા ઇટ્સ ગુડ. એલ સાઈઝ છે. પાછળ છે ને બીજા સાઈઝમાં. મોટી સાઈઝ છે. આ ગમે છે વ્હાઈટ. બ્લુ વાળું સારું છે. ટ્રાય કરું છું. તો જો અમે શોપિંગ કરીને આવી ગયા છીએ પપ્પા માટે ટી શર્ટ્સ. કેવી લાગી પપ્પા? સરસ સરસ છે ને? સરસ સરસ. યસ. અને હું બી મારી માટે થોડી ટી શર્ટ્સ લાવી છું. અને જો કપડા ગુડિયા તો કેટલી ટી શર્ટો હમણાં લેવડાઈ દે. યસ. પાછી જો કેટલી બધી દીધી. પૈસાનું પાણી કરે નકરી. હા